પાટણ શહેરની અંદર શનિવારની રાત્રે 5 ગાડી આવી હતી। જિલ્લા સંઘમાં આવી હતી, ગુસ્સો વાસુમાં આવી હતી, મેલડી એગ્રોમાં આવી હતી અને બીજા અન્ય સંઘમાં પણ આવી હતી। પરંતુ આજ સોમવારના દિવસે સવારે વહેલા ખેડૂતો લાઇનમાં લાગ્યા છે। એમને માત્ર ને માત્ર 5 ગાડી અને આજે સવારે 1 ગાડી આવી, તેમ છતાં દરેક ખેડૂતને માત્ર ને માત્ર 2 થેલીઓ આપવામાં આવે છે। ખરેખર ખેડૂતો અત્યારે કપાસ, એરંડા અને તમાકુનું વાવેતર ચાલુ છે એટલે એમને ખૂબ મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થાય છે। પરંતુ માત્ર જિલ્લા સંઘવાળા કે મંડળીઓવાળા કે અન્ય લોકો 20-25 ખેડૂતોને માલ આપી અને શટર પાડી દે છે, બાકીનો માલ આપતા નથી અને પોતાના મળતિયાઓને પાસેથી બોલાવી રવિવારના દિવસે અથવા તો અન્ય સમયે અને એમને પોતાને 10-10 થેલીની બેગોની પાવતીઓ બનાવી અને 10-10 બેગો સાથે 5-5 આધાર કાર્ડ સાથે 50-60 બેગો એક જ માણસને આપે છે, એમના મળતિયાઓને સાચવે છે। ખરેખર આ ના હોવું જોઈએ। ઉપલા અધિકારીએ આ બાબતની યોગ્ય તપાસ કરી અને ગોડાઉનમાં કેટલો માલ પડે છે, કાગળ ઉપર નહીં, કાગળ ઉપર તો સ્ટોક મેન્ટેન કરે જ છે, પરંતુ ખરેખર ગોડાઉનમાં કેટલો માલ પડે છે એની તપાસ કરી અને યોગ્ય નિરાકરણ લાવી આ ખેડૂતોને યુરિયાની તંગીમાંથી રાહત અપાવવી જોઈએ અને સરકારશ્રીએ પણ યુરિયાનો ખુલ્લો સ્ટોક મૂકી અને ખેડૂતોને જે હાલાકી પડે છે હાલાકીમાંથી મુક્તિ અપાવવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।